જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનો હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક નિબંધ જેનું નામ છે પુસ્તકોની મૈત્રી અથવા તો પુસ્તકો આપણા સાચા મિત્રો. એના વિશે આપણે નિબંધ લખવા જઈ રહ્યા છીએ. તો નિબંધ લખતા પહેલાં આપણે કેટલાક એના મુદ્દા પણ જોઈ લઈએ કે જેના આધારે આપણે નિબંધ સારી રીતે લખી શકીએ. તો શરૂઆત કરીશું સૌથી પહેલાં પ્રસ્તાવનાથી. એના પછી સારા પુસ્તકોનો ફાળો આપણા જીવનમાં શું શું હોઈ શકે એના વિશે આપણે લખી શકીએ. એના પછી સારા પુસ્તકોના લાભ શું હોઈ શકે એના વિશે લખી શકીએ. ત્યારબાદ હલકા પુસ્તકોનો ગેરલાભ પણ શું હોઈ શકે એ પણ લખી શકીએ. અને વાંચન પર ટીવીની અસર શું છે એના વિશે લખી અને છેલ્લે આપણે ઉપસંહાર લખી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધથી. જોઈએ તો પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. લોકમાન્ય ટિળક કહેતા કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. અને એટલા માટે રસ્કીના અનટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા મળી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણા મળતી રહી છે. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે આ ગ્રંથો અનેક લોકોને માટે પ્રેરણાદાયક નીવડે છે. સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી એવું આપણે કહી શકીએ. તેઓ આપણા સુખ દુઃખના સાથી છે. પુસ્તકો સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો અનુભવ થાય છે. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોની રસપ્રદ માહિતી મળે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા કે જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. પુસ્તકો અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે, તમે શું વાંચો છો એ મને કહો, તો તમે કેવા છો એ હું તમને કહીશ. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ ઘટતી જાય છે. લોકોના મોટા ભાગનો સમય ટીવી જોવામાં જ પસાર થઈ જાય છે. પુસ્તકાલયોમાં વાંચકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું નથી. એટલે જ સારા પુસ્તકો છપાય છે અને વંચાય છે પણ ખરા. આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. અને એ રીતે મિત્રો આપણે અહીંયા આપણા નિબંધનો પુનરાવૃત્તિ કરીએ છીએ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.